મને અત્યારના જેમ કે વિશે વાત કરવી ગમે છે. કોચીમાં અલબત્ત હું જોઈ શકું છું કે ત્યાં ઘણી તકો છે ખરેખર. જેમ કે તે એક શહેર છે, ત્યાં નોકરીની ઘણી તકો છે, ખાસ કરીને યુવાનો માટે ખરેખર. પણ હું થી આવું છું. મારું અસલી વતન કોટ્ટાયમ છે ખરેખર. અને કોટ્ટાયમમાં કુડલ્લુર તે કરુતુરુતી મતવિસ્તારનો ભાગ છે ખરેખર. તો ત્યાં હાલમાં હું જ્યારે ગયો ત્યારની પરિસ્થિતિ જેમ કે ગયા અઠવાડિયે ખરેખર એ છે કે મારું ઘર પણ ખરેખર તે સંપૂર્ણપણે બંધ છે. મારા ઘરમાં કોઈ નથી ખરેખર. મારો ભાઈ જર્મનીમાં છે, મારી બહેન કોચીમાં છે, મારા માતા પિતા જેમ કે દુબઈમાં છે, અને અમારું ઘર પાડોશીની ડાબી બાજુ અને જમણી બાજુ ખરેખર કોઈ નથી શાબ્દિક રીતે ખરેખર. અને મારા સંબંધીઓ પણ કહી રહ્યા હતા ખરેખર પાડોશમાં 40 વર્ષથી ઓછી ઉંમરનું કોઈ નથી પાડોશમાં ખરેખર. હા, દરેક જણ હવે ત્યાં ખરેખર ફક્ત 40થી વધુ ઉંમરના લોકો જ છે. પછી મને સમજાયું કે ખરેખર તે સાચું છે ખરેખર. મારા પરિવારમાં પણ આ જ પરિસ્થિતિ છે. અમે ઘર બંધ કરી દીધું છે. તો મને લાગે છે કે આવું કેમ થાય છે ખરેખર તે એ છે કે જેમ કે મને તે સમયે લાગ્યું જ્યારે હું કોચીમાં હોઉં ત્યારે પણ. અલબત્ત મને લાગે છે કે ખરેખર અહીં ઘણી તકો છે, નોકરીની તકો છે ખરેખર, અને તે રહેવા માટે એક સારી જગ્યા છે. પણ આપણી નાની નાની જગ્યાઓમાં ખરેખર મને લાગે છે કે આપણા રાજ્યની દરેક નાની નાની જગ્યાઓમાં આ સમસ્યા છે ખરેખર. લોકો સ્થળાંતર કરી રહ્યા છે ખરેખર. તો હા, ભલે આપણને લાગે કે વિકાસ થઈ રહ્યો છે ખરેખર, તકો આ કેવી રીતે બને છે ખરેખર, અને તમને શું લાગે છે? હું 2020માં જ કેરળ પાછો આવ્યો. તેથી મારો ઉછેર ચેન્નઈમાં થયો હતો. ભલે હું કેરળનો છું. મને જે લાગે છે તે એ છે કે જેમ કે આપણી પાસે તકો છે, પણ ફરીથી મને લાગે છે કે સમાજ તરફથી આ એક નૈતિક પ્રશ્ન છે. ઉદાહરણ તરીકે, ભલે હું આ બુટ્ટીઓ કે એવું કંઈક પહેરું, ભલે હું ક્વિયર હોઉં, તો આ પ્રશ્ન ઊભો થાય છે. જેમ કે તમે કોણ છો? જેમ કે તમારા નામ શું છે? અને તમે જાણો છો, ભલે તમે તમારી સ્વ ઓળખ આપો, હંમેશા આ પ્રશ્ન હોય છે. જેમ કે તમે તે ન કરી શકો, અથવા તમે એક મર્યાદા ઓળંગી ન શકો, જે આપણી સિસ્ટમમાં સામાજિક રીતે જડાયેલું છે. મને લાગે છે કારણ કે કોચી કે ત્રિવેન્દ્રમ કે કાલિકટ જ્યાં બીજા રાજ્યોમાંથી વધુ લોકો આવી રહ્યા છે, તેથી તે આ અનુભવો માટે વધુ ખુલ્લું છે. પણ જો તમે કેરળના કોઈ પણ ગામડામાં મુસાફરી કરો તો તેઓ હજી પણ તમને તાકી રહેશે. તેઓ હજી પણ તમને સવાલ કરશે. મને લાગે છે કે આ એ જ વાત છે જ્યાં આપણી પાસે એવી કોઈ જગ્યાઓ નથી જ્યાં લોકો પોતે જેવા છે તેવા રહી શકે. મને લાગે છે કે સરકાર પણ જગ્યાઓ બનાવવાનો પ્રયાસ કરી રહી છે, અને તેઓ સાંસ્કૃતિક ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે જ્યાં લોકો પોતે જેવા છે તેવા રહી શકે અને તેઓ જે કરવા માંગે છે તે કરી શકે. પણ ફરીથી મને લાગે છે સામાજિક રીતે આપણે હજી પણ એવા સ્તરે વિકસી રહ્યા છીએ જ્યાં લોકો હજી પણ સમજવા લાગ્યા છે કે યુવાનો શું ઈચ્છે છે. મારો કહેવાનો મતલબ છે, હું આવું વિચારું છું. તકો અહીં આવી રહી છે. સરકાર વધુને વધુ રોકાણકારો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. બધું એવું છે કે મારો કહેવાનો મતલબ છે, જો તમે કોચીને જુઓ તો તમે પ્રથમ સોલર એરપોર્ટ, પ્રથમ વોટર મેટ્રો જોઈ શકો છો. અહીં જાણે કે ઘણી બધી પ્રથમ વસ્તુઓ છે. હા, તો હું કહી રહ્યો હતો ખરેખર મૂળભૂત રીતે કોચી તેજીમાં છે ખરેખર. હા, પણ કેમ નહીં? કોચી ખરેખર કેમ આગળ નથી વધી રહ્યો? હા, તો ત્યાં મને લાગે છે ખરેખર વધુ વિકાસ છે. ખરેખર ત્યાં જગ્યા છે. અને એકંદરે કોચી ખરેખર પ્રદૂષિત થઈ રહ્યું છે, અથવા જેમ કે તે ખૂબ વધી રહ્યું છે. બધું જ કોચીમાં જ થયું છે. ખરેખર ત્રિશુર કે કોટ્ટાયમમાં નવો સાયબર ટાવર કેમ શરૂ ન કરી શકાય? હા, તે આપે છે જેમ કે ખરેખર આઈટીમાં ગમે ત્યાંથી કામ કરી શકાય છે ખરેખર. તેને જેમ કે માત્ર એક શહેર હોવાની જરૂર નથી, તો તે રીતે દરેક વધુ શહેરો
ખરેખર. અલબત્ત, ખરેખર પ્રકૃતિનું સંરક્ષણ કરીને, પણ વધુ તો જ વધુ તકો મળશે, જેથી લોકો ખરેખર કેનેડા કે જર્મની કે યુકે ન જાય. તેઓ કોચીન પ્રત્યે સામાન્ય પક્ષપાત છે હા એવું હું કહીશ. હા તે વિકાસનો થોડો અભાવ દર્શાવે છે. ઓ કોચી, ત્રિવેન્દ્રમ અથવા કાલિકટની બહાર. ખરેખર. હા હા હા, મને પણ એવું લાગે છે કે થ્રીસુર, કાલિકટ, કોટ્ટાયમ જેવા જિલ્લાઓ અને ઈ વાયનાડમાં પણ મોટા પ્રમાણમાં પ્રવાસનના ક્ષેત્રોમાં, આઈટી વિકાસના ક્ષેત્રોમાં ઘણી ક્ષમતા છે. અને બીજું એજ્યુ શિક્ષણ ક્ષેત્ર પણ કંઈક એવું છે જેને પણ શોધવાની જરૂર છે. મને ખૂબ ખાતરી છે કે આપણી સરકાર બાકીની સરકારોની સરખામણીમાં ઘણી પાછળ છે, પરંતુ ત્યાં ઘણી વધુ શક્યતાઓ છે જે આપણે આપણી ક્ષમતા અને યોગ્યતાથી કરી શકીએ છીએ. તો વાતચીતમાંથી કોચીનને રાખવાને બદલે કેરળમાં મોટા વિસ્તારો છે જેનો મોટા ભાગે પ્રવાસનમાં ઉપયોગ કરી શકાય છે. હું જાણું છું કે કેરળની સરકાર કદાચ એક સારું કામ કરી રહી છે, જેમ કે તેઓ વસ્તુઓમાં રોકાણ કરી રહ્યા છે અને આપણી પાસે એક મુખ્યમંત્રી છે જે પ્રેસ કોન્ફરન્સ કરે છે અને તેઓ લોકોને મળી રહ્યા છે. તો શું તમને લાગે છે કે તેઓ સારું કામ કરી રહ્યા છે? જેમ કે તેના પર તમારો શું અભિપ્રાય છે? જેમ કે હું ખરેખર જિજ્ઞાસુ છું, કારણ કે મને જે લાગે છે તે એ છે કે જેમ કે આપણી પાસે આખા દેશમાં સાધારણ સરકારો છે, તો જ્યારે સાધારણતા જ માપદંડ હોય, તેથી કોઈ પણ કંઈ પણ ઓછામાં ઓછું અમે તેની પ્રશંસા કરીએ છીએ. તો શું તમને લાગે છે કે આ જ બાબત છે કે પછી તમને લાગે છે કે સરકાર ખરેખર સારું કામ કરી રહી છે? મારો મતલબ, હું એવું નહીં કહું કે જેમ કે ખરેખર સારું કામ, પરંતુ તુલનાત્મક રીતે અન્ય રાજ્યોની સરખામણીમાં તમે જાણો છો, આપણી સરકારની આ બધું કરવા બદલ પ્રશંસા કરી શકીએ છીએ. જેમ કે અદ્યતન વસ્તુઓ, જેમ કે પ્રેસ કોન્ફરન્સ કરવી અને જનતાને જવાબદાર અને પ્રશ્નો પૂછી શકાય એવા હોવા, જનતાને જવાબદાર, એવું બધું. અને તેઓ પણ વધુ ને વધુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમ કે પોતાની રીતે. જેમ કે મારો મતલબ, જ્યારે આપણે તેમના પક્ષના કેડરને જોઈએ છીએ ત્યારે તેઓ કહેશે, અમે કે ભારતમાં શ્રેષ્ઠ સરકાર છીએ એવું. હા, અહીંની સરકાર ખરેખર તો લોકોની કાળજી લે છે. ન માત્ર એમ નથી કહેતા કે તેઓ લોકોની કાળજી લે છે, તેઓ ખરેખર તેમના લોકો અને તેમની સુખાકારીની કાળજી લે છે. અને સરકાર પણ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જેમ કે આપણે શું કહીએ, કેરળમાં મૂળભૂત રીતે ખૂબ જ નાજુક પર્યાવરણ છે, તો તેઓ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જે પણ વિકાસ થાય તેનાથી પર્યાવરણને અસર ન થવી જોઈએ, કારણ કે અમે છેલ્લા કેટલાક વર્ષોથી ઘણી બધી કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છીએ, તો તેઓ એનું પણ ધ્યાન રાખી રહ્યા છે. હા, મને લાગે છે કે વર્તમાન સરકારને પણ વધુ યુવા નેતૃત્વને આગળ આવવાની જરૂર છે, કારણ કે મોટે ભાગે આપણી પાસે જૂની પેઢીના લોકો નેતૃત્વ કરી રહ્યા છે. જેમ આપણે જોઈ શકીએ છીએ, પશ્ચિમમાં જે થઈ રહ્યું છે ત્યાં મોટા પ્રમાણમાં યુવા પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે. એ એક સકારાત્મક બાબત છે જેને ખરેખર લાગુ કરવાની જરૂર છે, કારણ કે આપણી પાસે મોટી સંખ્યામાં એવા યુવાનો છે જેઓ તેમનો અવાજ સંભળાય તેવી માગણી કરી રહ્યા છે. એ મને લાગે છે કંઈક એવું છે જેના પર સરકાર વધુ ઊંડાણપૂર્વક ધ્યાન આપી શકે છે. સરકાર કરી રહી છે, અલબત્ત વાસ્તવમાં સરકાર કરી રહી છે એવી બાબતો કે જેમ કે ખાસ કરીને મુખ્યમંત્રી કરુણ મેનન પૂરના સમયમાં અથવા ચૂરલ મેલ્લા મુંડાકાઈના સમયમાં સહી કકરી અથવા ભૂસ્ખલનના સમયમાં દરરોજ મીડિયા સમક્ષ આવે છે. કોવિડમાં પણ. હા, કોવિડ ખરેખર. और અલબત્ત તે જ સમયે હું કહી શકું છું કે ખરેખર, જેમ તમે કહ્યું, ખરેખર મને લાગે છે કે અત્યારે મુખ્યમંત્રી 80-85 વર્ષના. કદાચ ખરેખર હા, જ્યારે તેમણે શરૂ કર્યું કદાચ 70 કે 75ના હશે,
ખરેખર 10 વર્ષ પહેલાં ખરેખર હા તો અલબત્ત અનુભવ મહત્ત્વનો છે. અનુભવ સાથે ઘણી લાંબી ઘણી બધી વસ્તુઓ આવે છે જે અને ખરેખર એક રાજ્યનું નેતૃત્વ કરવા માટે તે અનુભવની પણ જરૂર છે ખરેખર. અને પણ કોઈ જે 40-50માં હોય તે તાજી યુવા ઉર્જા મેળવવાનું હંમેશા ખરેખર સ્વાગત કરે છે. અને પૂરતા છે. અલબત્ત ત્યાં ઘણા બધા લોકો છે ખરેખર. જ્યારે આપણે કમ્યુનિસ્ટ પાર્ટીમાં LDFમાં કહીએ ત્યારે ખરેખર સંભવિત નેતાઓ છે ખરેખર જેમની પાસે જેઓ તે યુવાન વયના છે ખરેખર. પણ જ્યારે કોંગ્રેસની વાત આવે છે મને જેમ કે કોંગ્રેસમાં હું જાણું છું મને ખરેખર શંકા છે ખરેખર. કારણ કે ત્યાં દરેક જણ નેતા બનવા માગે છે. ઓછામાં ઓછું ખરેખર અહીં એક શિસ્ત છે. ઓછામાં ઓછું ઠીક છે તેઓ ખરેખર એક વરિષ્ઠ વ્યક્તિને તે પદ પર મુખ્યમંત્રી બનવાની મંજૂરી આપી રહ્યા છે. તો અલબત્ત હું તે વાત સાથે ખરેખર સહમત છું. આપણને વધુ યુવાનો નેતાઓની ખરેખર જરૂર છે. પરંતુ તે જ સમયે તે ઉંમરમાં પૂરતો અનુભવ ધરાવતા લોકો છે કે નહીં તે ખરેખર એક શંકાસ્પદ બાબત છે. હા, અને દેશના બાકીના ભાગમાં થઈ રહેલી ધર્મની વાતચીતને લઈને રાજ્યોમાં ઘણી વધુ સંવાદિતા છે. કારણ કે ધર્મ એક મોટું પરિબળ છે. જો તમે કેરળની બહાર ક્યાંય પણ જાઓ, ધર્મ જ્ઞાતિવાદ અત્યંત પ્રચલિત છે. હું એમ નથી કહેતો કે તે કેરળમાં બિલકુલ પ્રચલિત નથી, પરંતુ તે ફક્ત ખૂબ જ નાના પ્રમાણમાં પ્રચલિત છે. મને લાગે છે કે આગલી પેઢી સુધીમાં કેરળમાં કોઈ જ્ઞાતિ પ્રથા કે ધાર્મિક વાતચીત નહીં થાય. વાત એવી છે કે તે એક કહેવાતું પ્રગતિશીલ રાજ્ય છે કેરળ. જેમ કે તે એક વાત છે. મારો મતલબ કેરળમાં જ્ઞાતિ પ્રથા છે, ત્યાં ધાર્મિક કટ્ટરપંથીઓ છે, મૂળભૂતવાદીઓ છે. પણ સમસ્યા એ છે કે તેઓ આ બધી ઉગ્રવાદી વૈવિધ્યસભર સામુદાયિક ભાવના. મારો મતલબ આપણને દરેક મિત્ર વર્તુળમાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળશે. ત્યાં ક્યારેય કોઈ મિત્ર સાથે એવી વાતચીત થતી નથી, તું કયા ધર્મનો છે? હા. અથવા તમે સમાજમાં કયા વર્ગના છો? ત્યાં કાં તો તમે એક સારા વ્યક્તિ છો અથવા એક ખરાબ વ્યક્તિ છો. હા, બસ એટલું જ. તો જે કોઈ પણ પ્રયત્ન નિર્ણય ખૂબ ઓછો છે. હા, જે કોઈ પણ આ ઉગ્રવાદ અથવા કટ્ટરવાદ જેવું દાખલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, હા, તે વસ્તુઓ અહીં મોટે ભાગે કામ નથી કરી રહી. પણ એવી જગ્યાઓ છે જ્યાં તણખા જેવું થાય છે, પણ તે તમે જાણો છો નિયંત્રિત છે. અને અત્યારે આપણી સરકારના વહીવટને કારણે હું વિચારું છું કે જે હું જોઉં છું, જેમ કે હું હિન્દુ ધર્મનો છું, ભલે હું નાસ્તિક છું, ભલે મારા સમુદાયમાં મારા પિતરાઈ ભાઈઓમાં મેં એવા લોકોને જોયા છે જે કટ્ટરવાદ તરફ વળી રહ્યા છે. તેઓ ખૂબ રૂઢિચુસ્ત બની રહ્યા છે. અને તેઓ ફક્ત 18-19ના છે. અને દરેક વખતે હું એવો પ્રશ્ન પૂછું છું કે શા માટે અને શું? અને તેઓ કહે છે કે તેમની પાસે કોઈ ચોક્કસ જવાબ નથી. તેઓ કહે છે આ મને ખૂબ શક્તિ આપે છે. અને મેં તેમને પૂછ્યું કે કોના પર તમારી સત્તા છે અથવા કોની સાથે તમારી સત્તા છે? અને તેઓ ખરેખર તેનો જવાબ આપતા નથી. પરંતુ રાજ્યમાં એવા લોકો આવી રહ્યા છે જેઓ બાળકોને જમણેરી તરફ વાળી રહ્યા છે અને તેઓ તેમને વધુ કટ્ટરપંથી બનાવી રહ્યા છે. મને લાગે છે કે આપણે વધુ ધ્રુવીકૃત થઈ રહ્યા છીએ. મારો મતલબ ઉદાહરણ તરીકે આપણી પાસે છે. મારો મતલબ તાજેતરની લોકસભાની ચૂંટણીમાં થ્રીસુરથી ભાજપના એક સાંસદ છે. પણ મને લાગે છે કે તે એટલા માટે પણ છે કારણ કે થ્રીસુરમાં આપણી પાસે આ મંદિર છે. તેથી ખાસ કરીને થ્રીસુર અને ત્રિવેન્દ્રમમાં આપણી પાસે મંદિરો છે
અને મંદિરોની આસપાસ આ કટ્ટરપંથીઓ અને ઘણા રૂઢિચુસ્ત લોકો છે અને તેઓ બનાવી રહ્યા છે આગામી પેઢીને વધુ રૂઢિચુસ્ત. હા, મને બીજા સમુદાયો વિશે ખબર નથી, પણ અમારા ત્યાં શાખાઓ હોય છે. મારા એક કાકા હતા જેમણે મને પૂછ્યું કે તું શાખામાં કેમ નથી આવતો. મેં કહ્યું કે ના, મને રસ નથી. પણ હું ના કહી શકું છું, કારણ કે મારા માતા પિતાએ મને કહ્યું હતું અને મારો ઉછેર એક રીતે થયો છે. તે એક વિશેષાધિકાર છે જે મારી પાસે છે, પણ મને નથી લાગતું કે આ વિશેષાધિકાર બીજા બધા પાસે છે. હા, કારણ કે તેમને વધુ સારી તક આપવામાં આવે છે, તેમને આર્થિક સ્થિરતા આપવામાં આવે છે. અને મને લાગે છે કે આ એ વસ્તુઓ છે જે આ લોકોને કટ્ટરપંથ તરફ લઈ જઈ રહી છે. મને લાગે છે કે આ તે જ છે જે દરેક અન્ય ધર્મ પણ બીજા દેશોમાં કરતો આવ્યો છે, પણ અહીં અત્યારે હિન્દુ ધર્મ અથવા હિન્દુત્વ તે કરી રહ્યું છે. આ જે કંઈ પણ, જેમ કે કેરળમાં ભાજપ, તેઓ સૌથી પ્રભાવશાળી હસ્તીઓ સાથે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમ કે આ રાજ્યની ચૂંટણી માટે પણ તમે જોઈ શકો છો કે બધા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ભાજપના ઉમેદવારો બની રહ્યા છે અને તેમના ચાહકો ભાજપનો ભાગ બની રહ્યા છે. આ બધા પરિબળો, જેમ કે તેમની વ્યૂહરચના ખૂબ જટિલ છે. મૂળભૂત રીતે એટલા માટે, જેમ કે ભાજપના સાંસદમાંથી પ્રથમ સાંસદ, હા, તે કેરળમાં ખૂબ સારી રીતે કામ કરશે કારણ કે લોકો તે અહીં વધુ હોશિયાર છે. આપણે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેનો સહયોગ જોઈ શકીએ છીએ, અથવા હિન્દુઓ અને ખ્રિસ્તીઓ ખરેખર અમુક ભાગની તરફેણ કરી રહ્યા છે. અને પક્ષની રાજનીતિનું ધર્મ સાથે ભળવું એ ખરેખર ખૂબ જ સ્પષ્ટ છે. અને હવે દરેક ધર્મોની અંદરના ધર્મોમાં આંતરિક બાબતો ખરેખર અનેક નાના ધાર્મિક જૂથોએ ખરેખર અલગ અલગ પક્ષોની તરફેણ કરવાનું અને ખરેખર જોડાણ કરવાનું શરૂ કરી દીધું છે. અને તે કારણ બની રહ્યું છે. અલબત્ત તે છેલ્લા 5 વર્ષમાં વધુ નફરત અને વધુ સમસ્યારૂપ પરિસ્થિતિઓનું કારણ બની રહ્યું છે. ખરેખર હું કહીશ, અથવા મને લાગે છે કે તે વધુ લોકો છે. મને લાગે છે કે પહેલાં અથવા અગાઉ ખરેખર પાછળ જ્ઞાતિનું નામ હોવાથી લોકોએ ખરેખર સવાલ કરવાનું શરૂ કર્યું. જો તમારી અટક હોય તો તમારી જ્ઞાતિનું નામ ખરેખર ત્યાં છે અને તે એક ઉચ્ચ જ્ઞાતિ છે. ખરેખર છેલ્લા 5-10 વર્ષ, જેમ કે 5 વર્ષ પહેલાં જ્યારે આ બધું શરૂ થયું ત્યારે લોકો ખરેખર પૂછતા હતા, પણ આજકાલ ખરેખર લોકો પાસે પ્રતિદલીલ હોય છે. દરેક જણને અટક તરીકે જ્ઞાતિ નામ રાખવામાં વાંધો નથી. જ્ઞાતિ ખરેખર એક ઉચ્ચ જ્ઞાતિ ઠીક રહ્યું છે તે છે. હવે તે લગભગ 10 વર્ષ પહેલાં સામાન્ય હતું અને છેલ્લા 10 વર્ષમાં ખરેખર એક એવો સમયગાળો હતો જ્યારે લોકોએ સવાલ ઉઠાવ્યા અને પછી વિચાર્યું કે ખરેખર જ્ઞાતિ હોવી સારી વાત નથી. પણ અત્યારે લોકો તેની તરફ પાછા ફરી રહ્યા છે. ખરેખર તે એક ચક્ર જેવું છે જ્યાં ફરીથી જ્ઞાતિ ધર્મ આવી રહ્યો છે અને લોકો ખરેખર તેની ઉજવણી કરે છે અને નથી. ખરેખર એવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે એક જૂથ તે કરી રહ્યું છે અને બીજું જૂથ પાછળ રહી જવા માંગતું નથી. એટલે તેઓ એક રીતે તે કરવા માટે પણ મજબૂર છે કારણ કે તેઓ દરેકનું પોતાનું પ્રતિનિધિત્વ છે, દરેકને પોતાના અધિકારો છે. એટલે તેઓ લોકોના એક જૂથને ઉગ્રવાદને સમર્થન આપતા જુએ છે અને આપોઆપ બીજા જૂથોમાં પણ તે જ દિશામાં જવાની વૃત્તિ જોવા મળે છે. મેં આ જ અવલોકન કર્યું છે. તે મારી આ વાતચીત થઈ હતી, જેમ કે મેં આ વાતચીત જોઈ છે જ્યાં લોકો એવી રીતે વાત કરી રહ્યા છે કે તમે જાણો છો તે સિગ્ગેકૃત ધર્મમાં તેઓ સાથે છે. તમે જાણો છો તેમનું એક જૂથ છે અથવા તેમનું એક સંગઠન છે અને આપણા ધર્મમાં તે નથી. હા, અને આપણે પણ સાથે આવવું જોઈએ. આપણી પાસે એક એસોસિએશન પણ હોવું જોઈએ. આપણે એક થવું જોઈએ. તો ભાજપ જે કહી રહ્યું છે તે એ છે
કે કારણ કે એસડીપીઆઈ કે પીડીપી કે અન્ય કોઈ ધાર્મિક પક્ષ આમ કરી રહ્યો છે તો કારણ કે તેઓ સાથે છે, તેમની એક પાર્ટી છે, તો હિન્દુઓએ પણ સાથે આવવાની જરૂર છે. મને લાગે છે તે 2014થી છે. મને લાગે છે કે કટ્ટરવાદ અને ધાર્મિક ઓળખનો મૂળભૂત વિચાર, તમે જાણો છો, તે ખૂબ જ પ્રચલિત રહ્યો છે. તમે જાણો છો, ભલે મને મારી જાતને હિન્દુ કહેવડાવવું ગમતું નથી, મને એવી સ્થિતિમાં મૂકી દેવાયો છે જ્યાં મારે કહેવું પડે છે કે હું હિન્દુ છું, અથવા જ્યાં મારે કહેવું પડે છે કે હું કોઈ ચોક્કસ ધર્મનો છું. આ ફક્ત મારી સાથે જ નથી. મેં સાંભળ્યું છે, મારા મિત્રો સાથે પણ થયું છે, જ્યાં તેમને તેમની અમની ઓળખ કે તેઓ ક્યાંના છે તે જાહેર કરવું પડ્યું, ખાસ કરીને જ્યારે અમે ઉત્તર તરફ મુસાફરી કરીએ છીએ. પરંતુ તે કેરળમાં નહોતું, પણ અચાનક તે સામે આવી રહ્યું છે, કારણ કે અમારી પાસે રમતના મેદાનો હતા, જેમ કે અમારી પાસે હતા મંદિરના મેદાનો કે ચર્ચના મેદાનો, જ્યાં અમે જઈને રમતા હતા. પણ અચાનક ત્યાં એક બોર્ડ હોય છે, જેમ કે તમે જાણો છો, બિન હિન્દુઓ પ્રવેશી શકે છે અથવા બિન ખ્રિસ્તીઓ પ્રવેશી શકે છે. મને લાગે છે કે તે હજી પણ વધી રહ્યું છે, અને જે ખરેખર દુઃખદ છે, કારણ કે તે કેરળમાં આપણી પાસે જે સમુદાય છે તેના પર સવાલ ઉઠાવી રહ્યું છે. કારણ કે ઉદાહરણ તરીકે ફોર્ટ કોચીમાં આપણી પાસે 40થી વધુ 42થી વધુ સમુદાયો વર્ષોથી સુમેલમાં સાથે રહે છે. પણ ફરીથી, જો તે થ્રિસુર કે પલક્કડમાં મને લાગે છે, હું કોઈ સંસ્થાનું નામ નથી લઈ શકતો, મને સંસ્થાનું કોઈ નામ યાદ નથી, પણ ત્યાં છે કેટલાક ખ્રિસ્તી પાદરીઓ જેઓ વિડીયો બહાર પાડે છે, જે કહે છે કે તેઓ ઇસ્લામોફોબિયા વિશે ખૂબ વાત કરે છે. અને મને લાગે છે કે ત્યાં એક ફાધર હતા જે કૈલાસુરી બેની રિલીઝનું સમર્થન કરી રહ્યા હતા, અને તેઓ લોકોને ફિલ્મ જોવા માટે અથવા કોઈ ચોક્કસ ધર્મની વિરુદ્ધ બોલવા માટે કહેશે, ભલે તે ઇસ્લામ હોય કે હિન્દુ ધર્મ હોય કે ખ્રિસ્તી ધર્મ હોય. પણ મને લાગે છે કે તે શરૂ થાય છે, તે ધીમે ધીમે વધી રહ્યું છે, અને વધુ યુવાનો પણ તેમાં ફસાઈ રહ્યા છે, કારણ કે તેઓને આ ધાર્મિક આધારો પર મજબૂર કરવામાં આવી રહ્યા છે. મારો મતલબ છે, હું એવું જ વિચારું છું. તો ઇસ્લામોફોબિયાનો ઉપયોગ સમુદાયના મોટા ટટકામાંથી મત મેળવવા માટે એક ચાવી તરીકે પણ થાય છે, ખરું ને? કારણ કે જે નફરત કરનારા નફરત જે હું છેલ્લા 5 થી 6 વર્ષોમાં દક્ષિણ ભારતમાં પણ જોઈ રહ્યો છું. જ્યારે પણ મેં કેરળની બહાર મુસાફરી કરી છે, ત્યારે મને વારંવાર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. જેમ કે જ્યારે હું કહું છું કે મારું નામ નીરજ છે, ત્યારે બીજો પ્રશ્ન જે આવે છે તે એવો હોય છે કે તમારું બીજું નામ શું છે? બસ. અને મેં તે પ્રશ્ન કેરળ કે તમિલનાડુમાંથી સાંભળ્યો નથી, પણ તાજેતરમાં મને તે અનુભવ થયો છે, જ્યાં લોકો મારું બીજું નામ પૂછતા રહ્યા છે, ભલે મારું બીજું નામ નથી. જેમ કે હું કહું છું, હું નીરજ છું. તમને મળીને આનંદ થયો. અને પછી નીરજ શું? આ એવો પ્રશ્ન છે જે મને પૂછવામાં આવી રહ્યો છે, જે દુઃખદ છે. અને જે આ પ્રશ્નો યુવાનો તરફથી આવે છે, જે વધુ દુઃખદ છે. મને લાગે છે કે આપણે એક રીતે ધ્રુવીકરણ પામી રહ્યા છીએ. મને લાગે છે કે આપણી પાસે આ નાના પરપોટા છે, જ્યાં ઉદાહરણ તરીકે તો આપણે બધા સાથે કામ કરીએ છીએ, અને આપણા બધાનું કામ એક જ છે, અને આપણે કદાચ નહીં, આપણે સમાન રાજકીય વિચારધારા પણ ધરાવી શકીએ છીએ. તો તેનાથી આગળ આ રાજકીય વિચારધારાઓ કે આ વાતચીત બીજે ક્યાંય થતી નથી. છેલ્લી ચૂંટણીમાં, જેમ કે આ એલડીએફ સરકાર બીજી વખત આવી, તે પહેલાં એવું હતું કે એલડીએફ પછી યુડીએફ, એલડીએફ પછી યુડીએફ, વારંવાર ફેરફારો થતા હતા. પણ હવે મને લાગે છે કે તેઓ આગામી ચૂંટણીમાં પણ જીતશે. મારો મતલબ તેઓ છે, જેમ કે મોટા ભાગના, મારો મતલબ
લોકોને જેમ કે સરકાર અને આ બધું ખરેખર ગમે છે. તેઓ ઘણી બધી રીતે એલડીએફને સમર્થન કરી રહ્યા છે. તો તે ખરેખર ને ખતમ કરી દે છે. તમે જાણો છો, મારો મતલબ સરકારોમાં ફેરફારને કારણે કેરળનો ખરેખર સારો વિકાસ થયો હતો અને બંને સરકારોએ એક રીતે તેમનું શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કર્યો હતો. મારો મતલબ બંને સરકારો સત્તા પર રહેવા માંગતી હતી, તેથી તેઓ માટે શ્રેષ્ઠ કરવા માંગતા હતા. જેમ કે જો એલડીએફ આવે છે, એલડીએફ શ્રેષ્ઠ કામ કરે છે અને પછી યુડીએફ આવે છે, તેથી તેઓ જાણે છે કે ફેરફાર થશે. પણ હવે એલડીએફને ખબર પડી ગઈ છે કે હવે કોઈ ફેરફાર નહીં થાય, કારણ કે યુડીએફ જેમ કે મને ખબર નથી, જેમ કે યુયુડીએફ પાસે હાલમાં પૂરતું સારું નેતૃત્વ નથી. યુડીએફ અત્યારે માથા વગરની મરઘી જેવું લાગે છે. હા. તો વાત એ છે કે જો એલડીએફ ફરીથી જેમ કે જીતશે તો મને લાગે છે કે ઘણી વધુ સમસ્યાઓ થશે. જેમ કે મને ખાતરી નથી, પરંતુ તેઓ હજુ પણ સારું શાસન કરી શકે છે. પણ જેમ કે અમે મોટાભાગના કેરળવાસીઓ જેમ કે આ બાબતો વિશે ચિંતિત છીએ. મારો મતલબ છે કે અત્યાર સુધી અહીં કોઈ ફેરફાર થઈ રહ્યો નથી. આ બીજું ટર્મ અને ત્રીજું ટર્મ રહ્યું છે. પછી સમસ્યાઓ થશે, જેમ કે લોકો તે સમસ્યાઓની અપેક્ષા રાખે છે. તો ક્યારેક આગામી ચૂંટણીમાં પણ ફેરફાર થશે, જેમ કે તેઓ શાસનમાં ફેરફાર કરવા માંગે છે, તેથી તેઓ જેમ કે યુડીએફને વધુ મત આપવાનો પ્રયાસ કરશે. પરંતુ નેતૃત્વનો મુદ્દો એ છે કે તેઓ હવે યુડીએફ પર વધુ ભરોસો કરી શકતા નથી. તેના જેવા મુદ્દાઓ છે, પણ મને ખબર નથી. જેમ કે તે બધું લોકો પર નિર્ભર છે, જેમ કે લોકો મૂળભૂત રીતે અમારી ચૂંટણીઓનો નિર્ણય કરશે. મને લાગે છે કે આપણા દેશમાં આપણી પાસે બે ઉદાહરણો છે. આપણી પાસે એક સરકાર છે જેમ કે 2014થી શાસન કરી રહી છે, હવે 12 વર્ષ કેન્દ્ર સરકાર. અને આપણી પાસે એક સરકાર છે જે હવે 10 વર્ષથી શાસન કરી રહી છે. મને લાગે છે કે સત્તા લોકોને ભ્રષ્ટ કરે છે, પણ કેરળ સરકાર સાથે પણ મને લાગે છે કે તેમણે જે વિકાસની વાર્તાઓ શરૂ કરી હતી તે તેઓ પૂરી કરવા સક્ષમ છે. તમે જાણો છો, તેમણે જે કાર્યક્રમ શરૂ કર્યો હતો તેઓ તેને પૂરો કરી શક્યા, કારણ કે તેમને વિસ્તૃત કાર્યકાળ મળ્યો. પણ હું એમ પણ માનું છું કે મોટાભાગના વિકાસ કાર્યક્રમો બીજા યુડીએફ દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા, કે વર્તમાન સ્થિતિ તેને પૂરું કરી રહી છે. પણ મને લાગે છે કે તે કરી શકે છે. આ એક ખૂબ જ જટિલ પરિસ્થિતિ છે, જ્યાં આપણી પાસે કોઈ વિરોધ પક્ષ નથી, અથવા આપણી પાસે કોઈ વિરોધ પક્ષના નેતા નથી જે બીજી બાજુનું નેતૃત્વ કરી શકે, જે કેન્દ્ર સરકારની બાબતમાં પણ છે. મારો મતલબ છે સરકારને કોણ પડકાર આપી શકે? કોઈ વિરોધ પક્ષના નેતાઓ નથી. હા, જેમ કે મૂળભૂત રીતે કોઈ મજબૂત વિરોધ પક્ષ નથી. હા, જેમ કે કેન્દ્રમાં મેં જે જોયું છે તે એ છે કે તેઓ વિકાસ વિશે ઘણી બધી વાતચીત શરૂ કરે છે અને તેઓ યોજનાઓ પણ શરૂ કરે છે, પણ ફક્ત શરૂઆત જ હોય છે. સામાન્ય રીતે કોઈ જાળવણી થતી નથી. આ સરકારે પ્રયત્ન કર્યો છે, જે મારા મતે પૂરતો નથી, પણ વધુ પ્રયત્નો પણ થઈ શકે છે. પણ જે વિકાસ પહેલાથી જ શરૂ કરવામાં આવ્યો છે તેને જાળવી રાખવા માટે તે પ્રયત્ન થઈ રહ્યો છે. મારા માટે મને લાગે છે કે જો તે એલડીએફ સરકાર હોય તો કોઈ ફેરફાર ન થાય તો પણ ઠીક છે. જો તે 10 વર્ષ 20 વર્ષ સુધી ચાલે તો પણ ઠીક છે. જો તે કોઈ બીજી પાર્ટી હોય તો ખરેખર ફક્ત 5 વર્ષ જ પૂરતા છે. મારે એક પ્રશ્ન છે, કારણ કે તમે તે કહ્યું, તો શું તમને લાગે છે કે તેઓ નવા વિકાસ કાર્યક્રમો લાવશે? કારણ કે મેં રાજ્યમાં જે પણ કાર્યક્રમો જોયા છે તે ઉમ્મન ચાંડી સરકાર દ્વારા શરૂ કરાયેલા કાર્યક્રમો છે. હા, કારણ કે તેઓએ કોઈ નવું શરૂ કર્યું નથી. ઉદાહરણ તરીકે કોચી મેટ્રો, જે ઉમ્મન ચાંડી સરકારનો વિચાર હતો, જે 2011 અને 16માં શરૂ કરવામાં આવી હતી. રસ્તાઓ પણ, જે આ એવા કાર્યક્રમો છે જે ત્યારે ઉમ્મન ચાંડી સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા. મારો મતલબ, અલબત્ત તેઓ ખૂબ સારું કામ કરી શક્યા ન હતા, પરંતુ એલડીએફ સરકાર એ બધી પરિયોજનાઓ પૂરી કરી શકી છે જે ઉમ્મન ચાંડી સરકારે શરૂ કરી હતી. તો શું તમને લાગે છે કે તેઓ રાજ્ય માટે નવા કાર્યક્રમો કે નવી વિકાસલક્ષી પરિયોજનાઓ બનાવી શકશે? ચોક્કસ. ખરેખર ચોક્કસપણે પરિવર્તનની જરૂર છે, નહીંતર
ચોક્કસ સત્તા અને આ બધી વસ્તુઓ પર ખરેખર ચોક્કસપણે અસર થશે. પણ તે જ સમયે તે પરિવર્તન લાવવા માટે આપણે તે પરિવર્તનને સંભાળવા માટે પણ ખરેખર એક વ્યક્તિ હોવી જોઈએ. તો નથી આપણી પાસે ખરેખર ઈમાનદારીથી કહું તો વિપક્ષ નથી. એટલે આપણે ખરેખર બદલાવ વિશે વિચારી નથી શકતા. જ્યારે આપણે મારા માટે ખરેખર પરિવર્તનની જરૂર છે. હા,